હેલો વિદ્યાર્થી મિત્રો, દરેક વિદ્યાર્થીનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 9ના હિન્દી વિષયના યુનિટ નંબર 4 પાઠ છે સ્વરાજ કી નીંવ એના વિશે અભ્યાસ કરવાના છીએ। લેખકનું નામ છે વિષ્ણુ પ્રભાકર। હવે સ્વરાજ કી નીંવ એ આખું એકાંકી છે, સાહિત્ય સ્વરૂપ એનું એકાંકી છે। તો એમાં આપણે રાણી લક્ષ્મીબાઈના જીવન ચરિત્ર વિશે વાત કરવાના છે, કેવી રીતનું વ્યક્તિત્વ ધરાવતા હતા। તો યુનિટ શરૂ કરીએ એની પહેલાં આપણે વિષ્ણુ પ્રભાકરનો થોડોક પરિચય લઈશું। સ્વરાજ કી નીંવ, નીંવ એટલે પાયો આપણે કહીએ ને। સ્વરાજની આપણા જે ભારત દેશ છે એને આઝાદી મળી તો એની પાછળના મૂળભૂત તત્વો કોણ હતા અથવા તો એનો પાયારૂપ બાબતો કઈ હતી, તો એના વિશેનું આ एकांकी છે। विष्णु प्रभाकर लेखक છે। विष्णु प्रभाकर का जन्म मुजफ्फर जिले के मीरपुर गांव में हुआ था। इन्होंने प्रारंभिक शिक्षा अपने गांव में और उच्च शिक्षा हिसार में प्राप्त की थी। कई वर्षों तक पंजाब सरकार की सेवा करने के बाद सन 1974 से ये दिल्ली आ गए और तब से दिल्ली रहकर पूर्ण समय के लिए साहित्य सेवा में लगे हैं। એટલે સાહિત્યની લેખનમાં મતલબમાં જોડાઈ ગયા 1974 પછી। आपने कहानी, उपन्यास, जीवनी, नाटक, एकांकी, संस्मरण और रेखाचित्र आदि विधाओं में पर्याप्त मात्रा में लिखा है। घणું બધું સાહિત્ય સર્જન કરેલું છે। કહાની લખેલી છે, ઉપન્યાસ, જીવની, આત્મકથા લખેલી છે, નાટક લખેલા છે, એકાંકી, રેખાચિત્ર, સંસ્મરણો લખેલા છે। હવે કઈ કઈ એની રચના, એના સાહિત્ય ગ્રંથો કયા કયા છે, તો એના નામ આપેલા છે। આપની પ્રમુખ રચનાએ ઢલતી રાત, સ્વપ્નમયી આ ઉપન્યાસ છે બંને, સંઘર્ષ કે બાદ કહાની સંગ્રહ છે, નવ ભારત, ડોક્ટર નાટક છે, પ્રકાશ ઓર પરછાઈયા અને 12 એકાંકી, અશોક આ એકાંકી સંગ્રહો છે ત્રણેય, જાને અંજાને આ સંસ્મરણ ઓર રેખાચિત્ર અને છેલ્લે આવારા મસીહા આ શરતચંદ્ર કી જીવની, શરતચંદ્ર છે એની આત્મકથા છે, આદિમાં લેખન કાર્ય કરેલો છે। જોઈએ એને તો કે સ્વરાજની નીંવમાં કઈ પ્રકારની તો કે રચના એકાંકીમાં શું કહેવા માગે છે। જો અહીંયા પાત્ર છે લક્ષ્મીબાઈ, જે રાણી લક્ષ્મીબાઈના નામથી ઓળખાય છે। આપણને ખબર છે એક વિરાંગના તરીકે આપણે એને ઓળખીએ છીએ। ઝાંસી કી રાની એ જીવી ત્યાં સુધી એને એવું કીધેલું કે હું મેરી ઝાંસી નહીં દૂંગી, મતલબ અંગ્રેજોને પોતાનું રાજ્ય ઝાંસી હતું એ નહીં દઉં, આવી રીતની ઘોષણા કરેલી હતી ને એના માટે એ ઠેઠ સુધી જ્યાં સુધી જીવી ત્યાં સુધી ઝઝૂમી। બાળપણથી સાહસિક વિરાંગના હતી। એને બાળપણમાં મણિકર્ણિકા તરીકે તો કે ભાઈ ઓળખવામાં આવતી, અથવા તો મણિકર્ણિકા એનું નામ હતું। એના ઉપરથી આપણે હિન્દી મૂવી પણ છે મણિકર્ણિકા, બહુ વધારે પડતી તો ભાઈ જાણીતી એવી રીતની મૂવી છે। કંગના રાણાવત એ મણિકર્ણિકાની ભૂમિકા ભજવતી છે। તો એ રાણી લક્ષ્મીબાઈના જીવન વિશેની વાત છે, તો એ મુખ્ય પાત્ર છે। ત્યાર પછી છે જુહી મુંદર, આ બંને એની સખીઓ છે, મતલબ બેનપણીઓ છે। રઘુનાથ રાવ, તાત્યા ટોપ અને સેના નાયક આ બીજા અન્ય પાત્રો છે। જે 6 પાત્ર છે જે ભારતની એટલે કે સ્વરાજની નીંવ બનેલા હતા, પાયો બનેલા હતા, તો એના વાર્તાલાપ આપેલો છે। જોઈએ હવે એકાંકી હોય એટલે એક અંકમાં ભજવી શકાય એવી રીતની તો કે ભાઈ લાક્ષણિકતા ધરાવતું હોય। તો અહીંયા થોડોક પૂર્વ ભૂમિકા બાંધેલી છે। રંગમંચ પર, રંગમંચ એટલે જ્યાં નાટક ભજવાતું હોય, એકાંકી ભજવાતું હોય એને રंगमंच કહેવાય। तो रंगमंच पर युद्ध भूमिका दृश्य अंकित किया जा सकता है। कैंप कहीं पास ही लगा हुआ है। जो ऊपर जो चित्र मूकेला है कैंप है, આપણે અત્યારે તો નથી પણ જ્યારે યુદ્ધ થતું ત્યારે સાંજનો સમય હોય ત્યારે રાત્રે યુદ્ધ નહીં થાય તો ત્યારે સૈનિકોને આરામ કરવા માટે તો આવી રીતના કેમ્પ બનાવવામાં આવતા અને એ કેમ્પમાં વ્યૂહરચનાઓ થતી કે કાલના દિવસ માટે કઈ રીતનું આપણે તો કે ભાઈ યુદ્ધની રણનીતિ રાખવાની છે, એના માટે આ કેમ્પ એટલે એક પ્રકારની ઝૂંપડીઓ, ઘર। कैंप कहीं पास ही लगा हुआ है।
महारानी लक्ष्मीबाई के तंबू का एक भाग दिखाई देता है, एक भाग खुल्लो है। पर्दा उठने पर महारानी लक्ष्मीबाई अपनी सखी जूही के साथ उत्तेजित अवस्था में मंच पर प्रवेश करती है। उत्तेजित अवस्था એટલે મતલબ કે ભાઈ એકદમ ઉત્સાહ સાથે ક્રોધિત છે। એની સખી છે, મિત્ર છે જूही। दोनों लाल कुर्ती के सैनिकों की वेशभूषा में है। હવે લાલ કુર્તીઓ પહેરેલી છે, સૈનિક છે મતલબ લડવઈ એવી રીતની તો વેશભૂષામાં છે। આગળ જોઈએ लक्ष्मीबाई शुरुआत करिए भाई लक्ष्मीबाई बोले छे मेरे देखते देखते क्या से क्या हो गया जूही। हूँ कहे मारा जोता जो देखता देखता क्या थी क्या जतु रह्यु मतलब राज्य है आपड़ा हाथ में थी तो भाई फिसली रह्यु छे एवी रीतनु पोते महसूस करे छे। झांसी कालपी ग्वालियर कहाँ गई परंतु मंजिल है कि पास आकर भी हर बार दूर चली जाती है। हूँ कहे झांसी कालपी आ राज्य है, ग्वालियर कहाँ गई हूँ कहे आ त्रे त्रण राज्य अपने हस्तगत था क्या जता रहा। हूँ कहे मंजिल एटले कि स्वराज मेळववानी जे लालसा थी एनी इच्छा थी एनुं जे ध्येय हतुं ए मंजिल कही छे भाई परंतु मंजिल है कि पास आकर भी हर बार दूर चली जाती है। મળે મળે અને જતી રહે હાથમાં આવીને પોતાનું રાજ્ય પાછું તો કે ભાઈ છીનવાઈ જાય છે। स्वराज को आते हुई देखती हूँ परंतु दूसरे ही क्षण मार्ग में हिमालय अड़ जाता है। हूँ कहे स्वराज ने मारी पासे आवता हूँ जोऊं छूं युद्ध जीतूं छूं पण आवता 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 तो कंईक एवी अड़चण आई जाए कि जेना कारणे तो पाछुं गुमावी दऊं छुं। हूँ कहे हिमालय अड़ जाता है एटले हिमालय जेटલું जो चित्र मूकेલું भाई सौथी ऊंचामां ऊंचो हिमालय है। हिमालय जेटली मोटी आफत आई पड़े छे एवुं कहेवा मागे छे। मतलब मैं हिमालय अड़ जाता है। हूँ कहे विघ्न रूपे तो आई जाए मोटी समस्या आई जाए हिमालय जेवड़ी मोटी समस्या। उसे पास करती हूँ तो महासागर की डरावनी लहरें थपेड़े मारने लगती है। अने जो हिमालय ने पार करूँ छूँ तो महासागरनी मोटा मोटा जो मोजाओ होय ए लहरो एटले मतलब मोजा ऊँचा ऊँचा मोजाओ छे ए मने टोको मारे छे। थपेड़े मारता एटले मतलब ए उछाळे छे अने पाછી समस्या ऊभी थाय छे। उनसे जूझती हूँ तो नाविक सो जाते हैं। हूँ कहे एने जयरे तो कि भाई जजूमूँ छूं एनी साथे लड़ूँ छूं त्यारे तो भाई मारा जे साथ आपवावाळा छे नाविको एटले मतलब पोताना साथीदारो ए तो भाई मायूस थई जाय छे। देखो जूही पोतानी सखीने कहे छे जोई के हूँ कहे उधर क्षितिज पर देखो। क्षितिज एटले ज्यां सूर्य आथमतो होय एवी रीतनुं ज्यां देखाय एने क्षितिज कहेवाय तो त्यां जो एम कहे छे। कैसी लपलपाती हुई लपेटे उठ रही है। हूँ कहे जो एकदम क्षितिज जो एकदम गोळा मतलब में कि भाई लाल लाल पेली आंधी केवी रीतनी उठे छे ए जो एम जो मैं चित्र मूकेलुं छे। सारा आकाश घूम घटाओ से छाया हुआ है। हूँ कहे एकदम लाल लाल थई गेलुं छे आकाश। प्रलय की भूमिका है। हूँ कहे कि भाई विनाश थवानी तो कि भाई आरे आवी गेलुं छे। लेकिन राव साहब है कि रक्तमंडल की छाया में ऐशो आराम में मशगूल है। हूँ कहे जो आवी रीतनु आखुं राज्य है ए तो विनाशना आरे आवी गेलुं छे पण बीजी बाजू राव साहेब जे तो भाई पोताना राज्यना मालिक है ए राव साहेब जे हूँ कहे रक्तमंडल की छाया में एटले कि भाई जे आ बधा सैनिकोनुं जे रक्त है लोही है ए वहेवड़ावीने पोते तो ऐशो आराम करे छे। ऐशो आराम में मशगूल है। मशगूल एटले एकदम मग्न है। जोड़णी में पूछाई सके एवो प्रश्न है मशगूल याद राखवानो छे। आवेश में आते आते सहसा मौन हो जाती है। एकदम उत्साह में आवे छे क्रोधित थई जाय छे परंतु पाछी मौन थई जाय छे। जूही कुछ कहने के लिए मुंह खोलती है कि महारानी फिर बोल उठती है। कई कहवा जाए से जूही त्या महारानी पाछा बोले छे एटले राणी लक्ष्मीबाई बोले जूही जूही मैंने प्रतिज्ञा की थी कि मैं अपनी झांसी नहीं दूंगी लेकिन झांसी हाथ से निकल गई। जूही हूँ कहे कि भाई मैं प्रतिज्ञा करेली थी अंग्रेजों ने चोख्खुं कही दीधेलुं मेरी झांसी नहीं दूंगी मतलब जग प्रख्यात आ वाक्य है।
રાણી લક્ષ્મીબાઈનું વાક્ય છે, ભાઈ મેં પ્રતિજ્ઞા કરેલી હું મારી ઝાંસી નહીં દઉં, પણ મને એવું લાગે છે કે ધીરે ધીરે જોઈએ આપણું રાજ્ય છે એ નીકળી જાય છે મારા હાથમાંથી. એમ સહસા તીવ્ર હોકર એકદમ મતલબ કે ભાઈ ક્રોધિત થઈ જાય છે. નહીં નહીં ઝાંસી હાથ से नहीं निकली मैं अपनी ઝાંસી નહીં दूंगी. શું કહે છે? નહીં નહીં ઝાંસી તો હાથમાંથી નીકળી નથી ને હું જવાય નહીં દઉં. मैं अकेली हूँ लेकिन उससे क्या मैं अकेली ही ઝાંસી लेकर रहूँगी. શું કહે છે? હું ભલે એકલી હોઉં પણ હું એકલી જ તે ઝાંસીને લઈને જ રહીશ. આવી રીતનું તો કે ભાઈ પોતાની જો નિડરતા દર્શાવે છે, એકદમ મક્કમતા કે ભાઈ માણસ એકલો હોય ને તો પણ તો ભાઈ દુનિયા સામે લડી શકે. જો એકલો માણસ છે આખો પર્વતને ખોદીને વચ્ચેથી રસ્તો કાઢી શકતો હોય તો ગમે તેવી મુશ્કેલી સામે પોતે લડી શકે છે. એવી રીતની તત્પરતા દેખાડે છે. જૂહી કહે છે कौन कहता है आप अकेली है महारानी, आप तो गीता पढ़ती है फिर यह निराशा कैसी. હું કહે છે કોણ કહે છે તમે એકલા છો? તમે તો કે શું વાંચો છો? ગીતા, ભાગવત ગીતા पढ़ने वाली और तो में से आप हो. फिर यह निराशा कैसी, તો પછી આવી રીતનું નિરાશ થવાનું શું હોય? જો ગીતા પડતી એને મતલબમાં એવું કહેવા માગે છે કે એ શૂરવીરનો રસ્તો અપનાવેલો છે, તો પછી આવી રીતની નિરાશા હોવી નહીં જોઈએ. આવી રીતનું જૂહી કહે છે. આગળ લક્ષ્મીબાઈ કહે છે મેં નિરાશ નહીં હું. હું કહે છે હું નિરાશ નથી. मैं जानती हूँ कि मैं झांसी लेकर रहूँगी, लेकिन क्या तुम नहीं जानती कि उस दिन बाबा गंगादास ने मुझसे क्या कहा था. હું કહે છે કે ભાઈ તું નથી જાણતી કે ગંગાદાસના ગુરુ ગણી શકાય, એને શું કીધેલું હતું? પિતા સમાન ગુરુ. શું કીધું? તો કે હું તો લઈને જ રહી પણ બાબા ગંગાદાસે શું કીધેલું હતું તને નથી ખબર? શું કહે છે જબ તક हमारे समाज ગંગાદાસના શબ્દો હતા, રાણી લક્ષ્મીબાઈ બોલે છે. શું કહે છે जब तक हमारे समाज में छुआछूत और ऊंच नीच का भेद नहीं मिट जाता तब तक हम विलास प्रियता को छोड़कर जनसेवक नहीं बन जाते, तब तक स्वराज नहीं मिल सकता. શું કહે છે? वह मिल सकता है केवल सेवा तपस्या और बलिदान से. ગંગાદાસના શબ્દો છે, રાણી લક્ષ્મીબાઈ કહે છે. શું કહે છે? જબ તક हमारे समाज में, એને કીધેલું હતું ગુરુદેવે કે ભાઈ જ્યાં સુધી આપણા સમાજમાંથી છૂઆછૂત, છૂત અને અછૂત, અસ્પૃશ્યતા કહે ને એને છૂઆછૂત હિન્દીમાં કહેવાય કે ભાઈ જો કોઈ વ્યક્તિ અસ્પૃશ્ય છે તો એને અડવાનું નહીં. આવી રીતની જે આપણે પહેલાંના સમયમાં જ્યારે આપણો દેશ 1857 પછીનો જે સમયગાળો હતો અથવા તો જૂનો સમયગાળો, એમાં આવી રીતની બહુ વધારે પડતી તો કે ભાઈ પરંપરા રૂઢિ હતી ભાઈ અછૂતોને અડવાનું નહીં તો આપણે અભડાઈ જાય, દેવો આપણાથી નારાજ થાય ને એવી રીતની. તો જબ તક हमारा समाज में छुआछूत और ऊंच नीच का भेद नहीं मिट जाता, ऊंचो નીચ મતલબ ઊંચી જ્ઞાતિનો નીચી જ્ઞાતિનો, આ રાજા આ રંક, તો આવા ભેદભાવ જ્યાં સુધી નહીં મળે નહીં ખતમ થાય ને ત્યાં સુધી આપણને સ્વરાજ ન મળી શકે. બીજું કારણ કે છે જબ તક હમ વિલાસ પ્રિયતા કો છોડકર જનસેવક નહીં બન જાતે. શું કહે છે? જ્યાં સુધી અમે આપણે તો ભાઈ એશો આરામની જિંદગીને છોડીને લોકોનું સેવા કરવા માટે તો ભાઈ જ્યાં સુધી નહીં પ્રેરાવી ત્યાં સુધી આપણને સ્વરાજ નહીં મળે. જો એ ચિત્ર આપેલું છે કે લોકોની સેવા કરવી માણસ છે એનું કર્તવ્ય છે. આ બરાબર, પોતે જીવીને પોતે કમાઈને પોતે ખાય તો એ તો એનું પોતાના માટે કરે છે, પોતે કમાઈને બીજાને આપે તો એ સેવા કહેવાય. તો એવી રીતની સેવા જ્યાં સુધી નહીં કરવી ને ત્યાં સુધી આપણે આપણું સ્વરાજ નહીં મળે. એશો આરામ તો બધાય કરે, બધાને ગમતું જ હોય સારું સારું. તબ તક સ્વરાજ નહીં મિલ શકતા. શું કહે છે? આવી રીતનું જ્યાં સુધી કરશું ને, કોઈની સેવા નહીં કરી, વિલાસ પ્રિયતા મતલબ એશો આરામની જિંદગી જોઈશું, છૂત અછૂત ઉચ્ચ નીચના ભેદભાવ રાખશું, ત્યાં સુધી આપણને ક્યારેય સ્વરાજ નહીં મળે. યાદ રાખજો, પ્રશ્ન પૂછાય છે રાણી લક્ષ્મીબાઈના મત અનુસાર અથવા તો ગંગાદાસના મત અનુસાર આપણને સ્વરાજ કબ તક નહીં મિલ શકતા. તો આવી રીતના ત્રણ ભેદભાવ, છૂત અછૂતનો, ઉચ્ચ નીચનો અને વિલાસ પ્રિયતાને છોડીને જનસેવા નહીં કરવી ત્યાં સુધી આપણને સ્વરાજ નહીં મળે. स्वराज क्यारे મળે? एक गुण माटेनो वह मिल सकता है. हमें स्वराज कब मिल सकता है? तो वह मिल सकता है केवल सेवा तपस्या और बलिदान से. ત્રણ વસ્તુને મહત્વ આપેલું છે કે સ્વરાજ પ્રાપ્તિ માટેના માધ્યમો જણાવો તો
સેવા, ફક્ત સેવા આપણે બીજાની કરીએ તો સ્વરાજ મળે. તપસ્યા એટલે એના માટે કઠોર તપ પરિશ્રમ, અને બલિદાન પોતે તો કે ભાઈ પોતાના માટે નહીં, દેશ માટે જીવશે તો દેશ માટે કર્મ કરશે તો એ બલિદાન કર્યું કે, તો એ 3 વસ્તુ કરશે ત્યારે આપણને તો કે ભાઈ સ્વરાજ મળશે. આવી રીતના શબ્દો હતા. જો અહીંયા દેશ પ્રેમ દર્શાવેલો છે. જુહી કહે છે लेकिन महारानी उन्होंने यह भी तो कहा था कि स्वराज प्राप्ति से बढ़कर है स्वराज की स्थापना के लिए भूमि तैयार करना. શું કહે છે કે ભાઈ સ્વરાજ પ્રાપ્ત કરવું એની પહેલાં પણ તો કે ભાઈ જે ગંગાદાસના શબ્દો એવી રીતના હતા કે ભાઈ સ્વરાજની પ્રાપ્તિ સે बढ़कर એનાથી વધારે મહત્ત્વ કયું છે તો કે ભાઈ સ્વરાજ કી સ્થાપના કે लिए ભૂમિ તૈયાર કરના, એટલે કે ભાઈ ભૂમિકા તૈયાર. ભૂમિ એટલે જમીન તૈયાર નથી કરવાની, પણ ભૂમિકા એટલે મતલબ માળખું બાંધવાની. એના માટે એવા રીતના લોકો જોઈશે કે જે આપણને સ્વરાજ અપાવવા માટે તો કે ભાઈ આગે આવે. તો ભૂમિ તૈયાર કરના, સ્વરાજ કી નીવ કા પથ્થર બનના. જો અહીંયા આને અનુલક્ષીને એક વિધાન શબ્દ પૂછાઈ શકે કે इस कहानी का शीर्षक स्वराज की नींव कहाँ तक सफल है. તો ક્યાં નીવ એટલે મતલબમાં કે ભાઈ પાયો. શા માટે આવી રીતનું કીધેલું છે? શું કહે છે? स्वराज की नींव का पत्थर बनना, सफलता और असफलता देव के हाथ में. શું કહે છે કે ભાઈ જો આપણે સ્વરાજની સફળતા માટે તો ભાઈ આપણે પથ્થર બનવાનું છે. નીવનો પથ્થર એટલે કે ભાઈ પાયાનો પથ્થર બનવાનો. જો અહીંયા નીવના પથ્થર મૂકેલા છે, એ જેટલો મજબૂત હશે એટલી એના ઉપર જે ઇમારત બનશે એટલી જ મજબૂત થશે. હવે માની લો કે ભાઈ ભૂતકાળના જે 1857ના સ્વતંત્ર સંગ્રામમાં જે મહત્ત્વની ભૂમિકા ભજવી 6 વ્યક્તિઓ, એ 6 વ્યક્તિઓ તો ભાઈ સ્વરાજની નીવના પથ્થર બને. એટલા માટે આનો શીર્ષક આપેલો છે સ્વરાજ કી નીવ. રાણી લક્ષ્મીબાઈની મહત્ત્વની ભૂમિકા હતી. એને જે બલિદાન આપ્યું, તાત્યા ટોપે જે બલિદાન આપ્યું, તો એ બલિદાનોને કારણે અત્યારે આપણને સ્વરાજની પ્રાપ્તિ થયેલી છે. તો એના માટે તો ભાઈ નીવના પથ્થર બનવાનું છે. જો બહુ મોટું કામ કરવાનું હોય ત્યારે તો ભાઈ નાના નાના બલિદાનો આપી તો જ મોટું કામ સફળ થાય. તો આપણે મોટી આટલી બધી આઝાદી મળી છે એની પાછળનું કારણ શું છે તો કે આપણા લોકોના બલિદાનો. તો સ્વરાજ કી નીવ કા પથ્થર બનના, સફળતા ઓર અસફળતા, સફળતા અને અસફળતા તો દેવ ભગવાનની હાથમાં છે, એ આપણે હાથમાં નથી. વિરોધી શબ્દ થશે. સફળતાનો વિરોધી અસફળતા, અસફળતાનો વિરોધી સફળતા. ઓકે, તો એ તો દેવના હાથમાં છે. આવી રીતનું જુહી કહે છે हाथ में, लेकिन नींव के पत्थर बनने से हमें कौन रोक सकता है. સફળતા નિષ્ફળતા ભગવાનના હાથમાં છે, પણ નીવના પથ્થર સ્વરાજની પ્રાપ્તિ માટે આપણે નીવના પથ્થર બનવું એ આપણે હાથમાં છે. એ બનતા આપણને કોઈ રોકી શકે નહીં. વ અમારા અધિકાર હે, આ એ આપણો અધિકાર છે. આવી રીતનું કે જો સ્ત્રીમાં કેટલું સામર્થ્ય ભરેલું છે એ શબ્દ બતાવે છે. લક્ષ્મીબાઈ કહે છે મુસ્કુરા કર, શાબાશ મેરી કર્નલ, तुम लोगों से मुझे यही आशा है. શાબાશ, આશ્વાસન આપે છે. કર્નલ એટલે મતલબ આ કે ભાઈ સૈનિક, તમારી પાસેથી મને આવી જ આશા છે. जिस स्वराज की नींव तुम जैसी नारियां बनने जा रही है वह निश्चय ही महान होगा. શું કહે છે? જે સ્વરાજની નીવ તારા જેવી મહાન નારીઓ બની રહી છે તો એ સ્વરાજ મજબૂત થશે. મતલબ એવો મને વિશ્વાસ છે. मुझे इस बात की चिंता नहीं है कि वह मेरे जीवन काल में आता है या नहीं आता, लेकिन मुझे इस बात का दुख अवश्य है कि हमारे पास शक्ति है फिर भी हम दुर्बल है. શું કહે છે કે ભાઈ મને એવી રીતની કોઈ ચિંતા નથી કે ભાઈ આપણે જીવશું ત્યાં સુધી આપણને સ્વરાજ મળશે કે નહીં, પરંતુ મને એ બાબતની ચિંતા છે કે આપણે બધાની પાસે મતલબમાં કે ભાઈ શક્તિ છે તેમ છતાં આપણે દુર્બળ છીએ. મતલબ શક્તિ વહેંચાઈ ગયેલી છે. એ સમયમાં તો ભાઈ રજવાડા હતા, લોકોની શક્તિ વહેંચાઈ ગયેલી હતી. કોઈ અંગ્રેજોને વફાદાર હતા, કોઈ પોતાના રાજ્યને વફાદાર નહીં હતા. તો એવી રીતની બાબત એટલે આપણી પાસે શક્તિ છે તેમ છતાં આપણે દુર્બળ છીએ, એ બાબતની મને ચિંતા વધારે છે. हमारे पास तात्या जैसे सेनापति है फिर भी हमारी सेना में अनुशासन नहीं. શું કહે છે? આપણી પાસે તાત્યા ટોપ જેવા સેનાપતિ છે. જો અહીંયા ઉપરનું પહેલું ચિત્ર છે એ નારી શક્તિનું બતાવે છે કે ભાઈ નારી શક્તિ શું કરી શકે. તો આને અનુલક્ષીને નિબંધ પૂછાઈ શકે ભાઈ ભારતની નારી શક્તિ. તો ભારતમાં જે સ્ત્રીઓએ પોતાની ભૂમિકા ભજવી છે, પછી ઇન્દિરા ગાંધી હોય, મધર ટેરેસા હોય, કલ્પના ચાવલા હોય, કે પછી પીટી ઉષા હોય, સાનિયા મિર્ઝા હોય, ગમે તે હોય,
બરાબર. તો એને પોતાની ભૂમિકા ભજવેલી છે, જેવી રીતની રાણી લક્ષ્મીબાઈએ ભજવેલી છે. એટલે નારી શક્તિનું ચિત્ર મૂકેલું છે. ત્યાર પછી કહે છે હમારે પાસ તાત્યા જૈસે સેનાપતિ, તાત્યા ટોપ, તાત્યા ટોપની વાત થાય છે કે એના જેવો મહાન સેનાપતિ છે, શક્તિશાળી, તેમ છતાં અમે આપણે કેવા દુર્બળ છીએ. ફિર ભી હમારી સેના મેં અનુશાસન નહીં, અનુશાસન એટલે ડિસિપ્લિન, શિસ્ત નથી. જ્યાં સુધી શિસ્ત નહીં આવે, ડિસિપ્લિન નહીં આવે, પોતાની વફાદારી નહીં આવે, ત્યાં સુધી કોઈ સૈન્ય છે વધારે સારું કામ નહીં કરી શકે. હમારે પાસ ગ્વાલિયર કા કિલ્લા હે. જો ત્રીજું ચિત્ર છે, ગ્વાલિયર રાજ્ય છે, એનો કિલ્લો છે, અભેદ હતો, એને કોઈ સામાન્ય સેના ભેદી નહીં શકે એટલો, તો કે ભાઈ મજબૂત હતો, પથ્થરોથી તો જાડી દિવાલ હતી, ગ્વાલિયરનો કિલ્લો છે. ફિર ભી હમ કુછ નહીં કર પા રહે, તેમ છતાં આપણે કંઈ પણ નથી કરી શકતા. એ બાબતની મને ચિંતા વધારે છે. ક્યું જાણતે હો ક્યું, હું કહે છે શા માટે આવી રીતનું છે, તને ખબર છે શા માટે? તો જુહી એનો જવાબ આપે છે, જાણતી હું મહારાણી, હું જાણું છું. લક્ષ્મીબાઈને મહારાણી કહે છે હમ વિલાસિતા મેં ડૂબ ગયે, આપણે બધા શું થઈ ગયા છે? તો વિલાસિતા. વિલાસિતા એટલે એશો આરામ, ખાણી પીવી અને તો કે મનોરંજનમાં ડૂબી ગયા છે. તભી મુસ્કરાતી હુઈ મુંદર વહાં પ્રવેશ કરતી, ત્યારે મુંદર નામની જે તો કે ભાઈ કન્યા છે એ આ બે વાર્તાલાપ કરતા હોય ત્યાં પ્રવેશ કરે છે. મુંદર. કોણ કહેતા હૈ કે હમ વિલાસિતા મેં ડૂબ ગયે હૈ, કોણ કહે છે કે ભાઈ આપણે વિલાસિતામાં ડૂબી ગયા? વિલાસિતા મેં ડૂબે હે રાવ સાહેબ, એશો આરામમાં કોણ ડૂબી ગયેલા છે? તો ભાઈ રાવ સાહેબ. બાંદ્રા કે નવાબ, બાંદ્રાના નવાબ અને સેનાપતિ તાત્યા ટોપ, આટલા વ્યક્તિઓ તો ભાઈ વિલાસિતામાં ડૂબી ગયા છે. આવી રીતનું તો ભાઈ જણાવે છે.